મધ્ય, દક્ષિણ અને પશ્ચિમ ભારતમાં ઘટશે વરસાદ. હવામાન વિભાગે છેલ્લા 5 દાયકાના રિપોર્ટના આધારે તૈયાર કર્યો સર્વે. ગુજરાતમાં પણ વધી શકે છે તાપમાન. જાતિનું ખોટું પ્રમાણપત્ર રજૂ કરનારા કર્મચારી સામે કડક કાર્યવાહીના મૂડમાં સરકાર. સંબંધિત મંત્રાલયો પાસે માંગ્યો રિપોર્ટ. શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયા વચ્ચે વસંત વગડે મુલાકાત. મોઢવાડિયાનું મૌન. પોલીસ જાપ્તામાંથી ફરાર સાધ્વી જયશ્રી ગીરીને પકડી લાવનાર માટે ઇનામની જાહેરાત. હજી સુધી નથી મળ્યું સાધ્વીનું કોઈ પગેરું. રાજકોટમાં ઓનર કિલિંગની ઘટના મામલે તપાસનો ધમધમાટ. ઘટનાનું કરાયું રિકન્સ્ટ્રક્શન. અમદાવાદની ખાનગી પ્રાથમિક શાળામાંથી ઝડપાઈ સરકારી અનાજની 200 થી વધુ બોરી. પોલીસના દરોડામાં ફૂટ્યો ભાંડો. રાજકોટમાં સ્વાઇન ફ્લૂનો વધતો ભરડો. 24 કલાકમાં 2 લોકોના મોત. નમસ્કાર, આજે ગુજરાત સાથે હું છું સંજીવની. સૌથી પહેલા વાત કરીએ હવામાન વિભાગે હાલમાં એક આગાહી કરી છે, જેમાં ઓછી ઊંચાઈવાળા વાદળોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દેશમાં ઓછી ઊંચાઈએ જે વાદળો હોય છે તે વરસાદ લાવવામાં સક્રિય ભૂમિકા ભજવે છે. આ વાદળોને કારણે ગરમીના પ્રમાણમાં પણ સંતુલન જળવાઈ રહે છે. જોકે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અત્યારે દેશમાં ઓછી ઊંચાઈવાળા વાદળોની સંખ્યા ઘટી રહી છે. આવા વાદળો 6600 ફૂટ સુધીની ઊંચાઈ પર જોવા મળતા હોય છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પંજાબ અને ઉત્તર ભારતમાં ઓછી ઊંચાઈવાળા વાદળોની સંખ્યા જળવાઈ રહી છે. મધ્ય ભારત અને દક્ષિણ ભારત અને પશ્ચિમ ભારતના તટીય વિસ્તારોમાં ઓછી ઊંચાઈવાળા વાદળોની સંખ્યા ઘટી રહી છે, જેના કારણે ભવિષ્ય તથા ત્યાંના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઓછું થાય તેવી શક્યતા છે. તો આ વિસ્તારોમાં આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ પણ વધશે તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. વીટીવી સંવાદદાતા સંજય ચૌધરી જોડાઈ ગયા છે ફોન લાઈન પર. સંજય, હવામાન વિભાગે જે આગાહી કરી છે ઓછી ઊંચાઈવાળા વાદળો વરસાદ લાવે છે, શું વધુ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે? સંજીવને તાજેતરમાં હવામાન વિભાગે એક આગાહી કરી છે, જેમાં એવી શક્યતાઓ વ્યક્ત કરી છે કે આવનાર સમયમાં જે વાદળાઓ નીચી સપાટી પર જે વાદળાઓ હોય છે તેની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે અને જેના કારણે આવનારા સમયમાં વરસાદની માત્રામાં પણ ઘટાડો થશે અને એવા વિસ્તારો કે જ્યાં ડુંગરાઓ હોય છે અને સમ વિસ્તારો હોય છે તેવા વિસ્તારોમાં વાદળાઓની આ જે ઊંચાઈની છે એ સપાટી ઘટતા તાપમાનમાં પણ વધારો થઈ શકે છે. આવનારા સમયમાં જે પ્રમાણે વરસાદની જરૂરિયાત જે પ્રમાણે આપણે પડી રહી છે તેના જોતા જે વાદળાઓ છે તેની ઊંચાઈમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે વરસાદ ઓછો પડે તેવી સંભાવના જાહેર કરવામાં આવી છે. સંજય, આભાર. અનુસૂચિત કે અન્ય પછાત વર્ગના નકલી પ્રમાણપત્ર સાથે નોકરી મેળવનારા લોકો માટે કેન્દ્ર સરકાર મોટી કાર્યવાહી કરી શકે છે. સરકારે આવા લોકોને નોકરીમાંથી કાઢી મૂકવાનો નિર્ણય કરી લીધો છે. કેન્દ્ર સરકારે તમામ મંત્રાલયો અને વિભાગો પાસેથી આવી તમામ નિયુક્તિના સંબંધમાં રિપોર્ટ માંગ્યો છે. આ નિર્ણય એવા સમય આવ્યો છે જ્યારે સરકારી આંકડામાં એવી વાત સામે આવી છે કે 1800 થી વધુ લોકોએ ખોટી રીતે નકલી જ્ઞાતિ પ્રમાણપત્ર સાથે નોકરી મેળવી છે. આ તમામ લોકો બેંક અથવા વીમા કંપનીઓમાં હાલ કાર્યરત છે. અનુસૂચિત કે અન્ય પછાત વર્ગના નકલી પ્રમાણપત્ર સાથે નોકરી મેળવનાર લોકો સામે કેન્દ્ર સરકાર મોટી કાર્યવાહી કરી શકે છે. સરકારે આવા લોકોને નોકરીમાંથી કાઢી મૂકવાનો પણ નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે તમામ મંત્રાલય અને વિભાગો પાસેથી આવી તમામ નિયુક્તિના સંબંધમાં રિપોર્ટ માંગ્યો છે. આ નિર્ણય એવા સમય આવ્યો છે જ્યારે સરકારી આંકડામાં એવી વાત સામે આવી છે કે 1800 થી વધુ લોકોએ ખોટી રીતે નકલી જ્ઞાતિ પ્રમાણપત્ર સાથે નોકરી મેળવી છે. આ તમામ લોકો બેંક અથવા વીમા કંપનીઓમાં હાલ કાર્યરત છે. વીટીવી સંવાદદાતા મેહુલ દેસાઈ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. મેહુલ, જે રીતે અત્યારે કેન્દ્ર સરકારે લાલ કરી છે અને જે લોકોએ નકલી જ્ઞાતિ પ્રમાણપત્ર સાથે નોકરી મેળવી છે તેમના માટે હવે કેટલો મુશ્કેલીનો સમય આવે તેમ છે? ચોક્કસથી ખાસ કરીને વાત કરીએ તો કેન્દ્ર સરકારે કાર્યવાહી ચોક્કસથી હાથ ધરી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો સરકારી જે નોકરી કરી રહ્યા છે તેવા 1800 થી વધુ લોકોની જે માહિતી મળી રહી છે તે પ્રમાણે જે લોકો ખોટી જ્ઞાતિના પ્રમાણપત્રની સાથે નોકરી કરી રહ્યા છે. ખાસ કરીને બેંક અને વીમાના સેક્ટરમાં આ વધુ લોકો નોકરી કરી રહ્યા છે. સૌથી વધુ તેમાં એ પ્રમાણ જોવા મળ્યું છે.
ખોટા જાતિના પ્રમાણપત્રો છે તેની સામે કાર્યવાહી કરવાની કેન્દ્રએ માહિતી પ્રાપ્ત કરી છે. ખાસ કરીને જીતેન્દ્રસિંહે છે તેમણે લોકસભામાં આ માહિતી આપી હતી. 265 જેટલા લોકોની સામે હાલમાં કાર્યવાહી થઈ ચૂકી છે. અન્ય લોકોની સામે પણ કાર્યવાહી આગળના દિવસોમાં કરવામાં આવશે. એટલે કે ખાસ કરીને જે પણ ડોક્યુમેન્ટેશન અને જાતિના આધારે જે નોકરીઓ મેળવવામાં આવી છે જે સેક્ટરમાં સરકારી અલગ અલગ વિભાગોમાં તેવા 1800 જે લોકો છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. જી સંજીવની. મેહુલ, માહિતી માટે આપનો આભાર. સાધ્વી જયશ્રીગીરી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ જવા મામલે ક્રાઇમ બ્રાન્ચે સફાઈ આપી છે. ક્રાઇમ બ્રાન્ચના જેસીપી જે.કે. ભટ્ટે જણાવ્યું હતું કે 6 જેટલા પોલીસ કર્મચારીઓની બેદરકારીના કારણે સાધ્વી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ છે. આ 6 પોલીસ કર્મચારીની ધરપકડ કરાઈ છે અને તેમની સામે કલમ 224, 225 હેઠળ ગુનો નોંધાયો છે. ગઈકાલે સાધ્વીનું છેલ્લું લોકેશન હિમાલયા મોલ હતું અને હિમાલયા મોલમાં સાધ્વીએ મસાજ કરાવી હતી અને ત્યાં બાહુબલી ફિલ્મ પણ નિહાળી હતી. આ હિમાલયા મોલ પાસેના સીસીટીવી ફૂટેજ કબજે કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો સાધ્વીને ઝડપી લેવા માટે ઇનામની જાહેરાત કરાઈ છે. સાધ્વી સામે ભૂતકાળમાં ફરિયાદ કરનારા જયંતિ પ્રજાપતિએ ₹11 લાખના ઇનામની જાહેરાત કરી છે. અમને પણ આ માહિતી મળેલી છે અને અમે લોકો તપાસ કરીએ છીએ કે એ અધિકારી કોણ હતા અને એના સન કોણ છે એ બધી હકીકત અમે મેળવી રહ્યા છીએ. અને ત્યાં જે હિમાલયન મોલ પાસે જે સીસીટીવી કેમેરાના ફૂટેજ છે એ પણ અમે કલેક્ટ કર્યા છે. અમે તપાસ કરી રહ્યા છીએ. જે કંઈ સાચી હકીકત હશે એ બહાર આવશે ને એ પ્રમાણે જે લોકોએ એમને મદદરૂપ થયા હશે જયશ્રી ગીરીને ભાગી જવામાં એમને પણ અમે અટક. આ વિષય પર માહિતી મેળવીએ વિશાલ મહેતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. વિશાલ, સાધ્વી જયશ્રીગીરી પોલીસ જાપ્તામાંથી જે ફરાર થઈ ગઈ છે ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પર અત્યારે તવાઈ બોલાય છે, પોલીસ પર અત્યારે તવાઈ બોલાવાઈ રહી છે. શું વિગતો બહાર આવી રહી છે? કાર્યવાહી શું ચાલી રહી છે? સંજીવની, જે રીતે સાધ્વીનો મામલો બહાર આવ્યો છે, ભગવા કપડાની અંદર અપરાધોને અંજામ આપતી સાધ્વી છેલ્લા કેટલાય સમયથી પહેલા લોકોને તો પોતાના ભ્રમમાં ઉલઝાવીને ત્યારબાદ ઠગાઈ કરતી હતી, પરંતુ હવે ફરી એકવાર તેણે પોલીસ સાથે પણ ઠગાઈ કરી છે. પોલીસને ચકમો આપીને તે જાપ્તામાંથી ફરાર થઈ ગઈ છે. આ ઘટનાની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચે તખતો તૈયાર કર્યો છે અને તપાસ દરમિયાન સાધ્વી ગાંધીનગરના 2 વ્યક્તિઓ સાથે ફરાર થઈ હતી હકીકત બહાર આવી છે. જે રીતે પોલીસની તપાસની અંદર બહાર આવ્યું છે તેમાં 2 પોલીસ કોન્સ્ટેબલ અને 2 મહિલા કોન્સ્ટેબલ તેની સાથે હતા. આ 4 પોલીસ કર્મચારીઓને અત્યારે પોલીસે ધરપકડ કરી છે. સાથે જ તેના જે અનુયાયી કહેવાય, તેના ફોલોઅર્સ છે તે દર્શના પંડ્યા, દક્ષ પરમાર અને અન્ય એક વ્યક્તિ, કુલ 7 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. સાધ્વી કેટલા વાગે ફરાર થઈ, તેણે ફરાર થવાનો પ્લાન કેવી રીતે બનાવ્યો, તેને ફરાર થવામાં કોણે કોણે મદદ કરી, આ તમામ હકીકતો બહાર લાવવા માટે ક્રાઇમ બ્રાન્ચ અત્યારે સક્રિય થઈ છે. તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે સાધ્વી જયારે હિમાલયા મોલથી પિક્ચર જોઈને બહાર નીકળી ત્યારબાદ તેને જયારે જાણ થઈ કે તેની આગોતરા જામીન એટલે કે જે ઇન્ટ્રીમ બેલ છે તે કેન્સલ થઈ છે, તે જાણ થતાની સાથે તેણે પોતાનું ષડયંત્ર શરૂ કરી દીધું હતું અને ખમાસા પાસે પહોંચીને ત્યારબાદ એક જાયલો કાર આવી હતી ને જાયલો કારમાં પોલીસને ચકમો આપી અને બેસીને ફરાર થઈ ગઈ હતી. આ કેસની અંદર અત્યારે હાલમાં તેની સામે ષડયંત્ર અને અન્ય બીજા ગુના લગાવવામાં આવ્યા છે. સાથે જ જે રીતે સાધ્વી ફરાર થઈ છે ત્યાં બીજી તરફ બનાસકાંઠામાં સાધ્વીના ગુરુને હત્યાના કેસમાં ફરિયાદી છે જયંતિભાઈ પટેલ પોતાને અસુરક્ષિત બતાવી રહ્યા છે કે સાધ્વીના ફરાર થયાની બાદ તેમની જીવનું જોખમ ઉભું થયું છે અને એટલા માટે જ જયંતિભાઈ દ્વારા 1,11,000ના ઇનામની જાહેરાત કરવામાં આવી છે કે જો સાધ્વીને કોઈ પણ વ્યક્તિ પકડીને લાવશે તો તેને 1,11,000નું ઇનામ આપવામાં આવશે. એક તરફ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો તૈયાર કરવામાં આવી છે સાધ્વીને પકડવા માટે, તો બીજી તરફ જયંતિભાઈ જેવા ફરિયાદીઓ દ્વારા સાધ્વીને પકડવા માટે એક અલગ કાર્યવાહી કરવામાં આવી છે અને ઇનામની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ચારે તરફથી એક ભીખ ઉભી થઈ છે, પરંતુ સાધ્વી કોઈ જગ્યાએ અત્યારે ગરકાવ થઈ ગઈ છે, જમીન અંડરગ્રાઉન્ડ થઈ ગયાથી અત્યારે હાલમાં પોલીસ તેને શોધખોળ કરી રહી છે. પરંતુ આવનાર સમયમાં ચોક્કસથી સાધ્વીને પકડી લેવામાં આવશે તેવું ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. જે રીતે સાધ્વી ફરાર થઈ હતી તેની અંદર ક્યાંક ને ક્યાંક કોઈ પોલીસની સંડોવણી છે કે પછી અન્ય વ્યક્તિની સંડોવણીથી જાણવા માટે અત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ખાસ ટીમ તૈયાર કરવામાં આવી છે. જે ટીમ દ્વારા જેટલા પણ પોલીસ કર્મચારીઓ તેની સાથે બંદોબસ્તમાં જાપ્તામાં હતા તે તમામના છેલ્લા 15 દિવસના કોલ રેકોર્ડ અને સાથે જ તેની સાથે જે મળતિયાઓ છે તેના જે સાગરીતો છે તે તમામના કોલની ડિટેલ અત્યારે હાલમાં મંગાવવામાં આવી છે. આ કોલની અંદર તેમણે કોને કોને કોન્ટેક્ટ કર્યા હતા અને સાધ્વી કઈ કઈ જગ્યાએ જઈ શકે, સાધ્વીના રોકાણના જે સ્થળો હતા તેના સંબંધી જે લાગતા વળગતા લોકોના જે સ્થળ હતા તે તમામ જગ્યાએ પોલીસે અત્યારે પેરો ગોઠવી દીધો છે અને સાથે જ
સાધ્વીને પકડવા માટે એક ખાસ કાર્ય ગતિમાન કરવામાં આવ્યું છે. વિશાલ, માહિતી માટે આપનો આભાર. મહિલા સુરક્ષાની દ્રષ્ટિએ આમ તો ગુજરાત અન્ય રાજ્યો કરતા ઘણું આગળ છે. આ સાથે ગુજરાતની વેપારી પ્રજા સુશિક્ષિત હોય, રાજ્યમાં મહિલાઓ સાથે સ્થિતિ ઘણી સારી છે. પરંતુ રાજકોટના જસદણમાં થયેલા ઓનર કિલિંગ ચકચારી બનાવે ગુજરાતમાં દીકરીઓની સ્થિતિ પર સવાલ ઉભા કર્યા છે. શું છે આ સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં. રાજકોટમાં પાલક બન્યા હત્યારા. ભાઈઓએ જ કરી બહેનની કરપીણ હત્યા. પ્રેમ કરવાની બહેનને મળી આકરી સજા. જ્યારે રાખડી બાંધતા હાથોએ કરી બહેનની હત્યા. જસદણના ભંગડા ગામની નિવાસી પૂનમ અહીંના એક મોટા પરિવારમાંથી આવે છે. બે ભાઈઓ વચ્ચે લાડથી ઉછરેલી 25 વર્ષીય પૂનમના 1.5 વર્ષ પહેલા ધામધૂમથી લગ્ન થયા હતા. જો કે એક દિવસના સંસાર બાદ જ પૂનમ પિતાના ઘરે પાછી આવી ગઈ હતી. છેલ્લા 7 વર્ષોથી પૂનમ પરિવાર સાથે હસી ખુશીથી રહેતી હતી. જો કે અચાનક 20 દિવસ પૂર્વે પરિવારજનોએ તેના મૃત્યુના દુઃખદ જાહેરાત કરી. પરિવારજનોના જણાવ્યા અનુસાર પૂનમે ઝેરી દવા ખાઈને આપઘાત કરી લીધો હતો. પૂનમના મોતની સાથે જ તેના ઘણા રહસ્યો પણ દટાઈ ગયા. જો કે પૂનમની કહાની અહીં ખતમ થતી નથી, પણ અહીંથી તેની મોતની ઘૃણાસ્પદ કહાની શરૂ થાય છે. થોડા દિવસ પહેલા રાજકોટ પોલીસ કમિશનરે એક અરજી આવી હતી, જેમાં પૂનમની મોત શંકાસ્પદ હોવાનું કહી આ મામલે તપાસની માંગ કરવામાં આવી. પરિવારની પ્રાથમિક પૂછપરછમાં પોલીસને શંકા જતા પોલીસે પણ દાળમાં કાળું હોય આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી. જે બાદ સામે આવ્યો પૂનમની મોતનો ખૂની ખેલ. કેવી રીતે ખાનદાની ઇજ્જત માટે પૂનમની કરપીણ હત્યા કરાઈ? કેવી રીતે બે ભાઈઓ સાથે મળીને પૂનમને મોતને ઘાટ ઉતારી? આ સમગ્ર હત્યા કેસનો ખુલાસો થયો. પોલીસના જણાવ્યા અનુસાર 20 દિવસ પહેલા જ પૂનમની હત્યા કરી દેવાઈ હતી અને આ સમગ્ર મામલો ઓનર કિલિંગનો હોવાનો બહાર આવ્યો છે. પૂનમના હત્યારા છે તેના જ સગા ભાઈઓ બીરેન અને રાજવીર. પૂનમના પિતા બીસુભાઈ વાળા રાજકોટના જાણીતા ફાઇનાન્સર છે અને શહેરમાં મોટું નામ ધરાવે છે. વાડી કાઠી જાતિમાંથી આવતા હોય પરિવારની માન મર્યાદાને ખાસ મહત્વ આપે છે. સાસરેથી પાછી ફરેલી પૂનમને એક યુવક સાથે પ્રેમ સંબંધો હતા, જેને લઈને પરિવારજનો નારાજ હતા. રોષે ભરાયેલા ભાઈઓએ બહેનને વતન જસદણ લઈ ગયા. ઘરની વાડીમાં પૂનમને મારવામાં આવી અને ત્યાં જ તેને કપાસમાં નાખવાની ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી દેવાઈ. પૂનમના મૃતદેહને બારોબાર અંતિમ સંસ્કાર પણ કરી દેવાયા, જેથી મોતના કોઈ પુરાવા ન મળે. જોકે રાજકોટ पुलिस આ मामले બંને ભાઈઓની ધરપકડ કરી લીધી છે. और उस सिलसिले में हमें एक चौकस इन्फॉर्मेशन मिली थी, जिसके आधार पर हम लोगों ने पूरा इन्वेस्टिगेशन किया, छानबीन की और आज जो दोनों भाई है बीरेन और राजवीर, उनकी डिटेल में पूछपरछ करने पे हमको पता चला है कि ये लोगों ने सारे एविडेंस नाश कर दिए है, अपनी बहन का मर्डर कर दिया है और उसकी लाश जला दी है. જો કે આ સમગ્ર મામલે તપાસ કરતા પૂનમના ભાઈ બીરેન અને રાજવીર બંનેના નિવેદનો વિરોધાભાસી છે. એકનું કહેવું છે કે બહેનના પ્રેમ સંબંધને લઈને આબરૂ ઉછળી હતી, તો બીજાના કહ્યા અનુસાર વિદેશ જવાની બાબતે પૂનમ સાથે ઝઘડો થતા તેમણે બહેનને મોતને ઘાટ ઉતારી દીધી. પરિવારમાં માતા અને પિતા પણ આ ઘટના વિશે જાણતા હોવાનું બહાર આવ્યું છે. પૂનમના બારોબાર અંતિમ સંસ્કાર કરાયા હોય અને તેના અસ્થિઓનો DNA ટેસ્ટ કરાશે.
પૂનમની હત્યાનો પર્દાફાશ થતા કુલ 5 આરોપીઓના નામ જાહેર થયા છે, જેમાં 2 તેના સગા ભાઈઓ બિરેન અને રાજવીર છે, જેમણે આ સમગ્ર ઘટનાનું ષડયંત્ર રચ્યું અને ઘટનાને અંજામ આપ્યો. તેમના ષડયંત્રમાં જેમણે મદદ કરી હતી તે હતા રઘુ નટુભાઈ ગીરા, ગૌતમ વજુભાઈ વાળા અને મહેશ ગીરી ઉર્ફે મામુ. આ ત્રણેય શખ્સોએ પૂનમની હત્યા કરવા મામલે બંને ભાઈઓને મદદ કરી. પોલીસે તમામ 5 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આ મામલે પરિવારના તમામ પુરુષ સભ્યોની તપાસ કરી છે. આ સાથે જ તેમની કોલ ડિટેલ અને લોકેશનની તપાસ કરવામાં આવી છે, જે બાદ થયેલી પૂછપરછમાં બંને ભાઈઓ ભાગી પડ્યા હતા અને ઓનર કિલિંગનો ખુલાસો થયો હતો. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. રાજકોટમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત છે. આજે 66 વર્ષીય મહિલાનું સ્વાઇન ફ્લૂને કારણે મોત થયું છે. મહિલા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. સારવાર લઈ રહેલી મહિલાનો 13 તારીખે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે શહેરમાં છેલ્લા 24 કલાકમાં 2 લોકોના મોત થયા છે. તો હજી પણ શહેરમાં 4 દર્દી સ્વાઇન ફ્લૂથી સારવાર લઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં સ્વાઇન ફ્લૂને કારણે કુલ 25 લોકોના મોત થયા છે. સ્વાઇન ફ્લૂનો કહેર હજી પણ યથાવત છે. 24 કલાકમાં 2 લોકોના મોત નીપજી ચૂક્યા છે. એક 66 વર્ષીય મહિલાનું સ્વાઇન ફ્લૂના કારણે મોત થયું છે અને હજી હોસ્પિટલમાં 4 દર્દી સ્વાઇન ફ્લૂની સારવાર હેઠળ છે. મહત્વપૂર્ણ બાબત છે કે સ્વાઇન ફ્લૂના કારણે અત્યાર સુધી 25 લોકોના મોત થઈ ચૂક્યા છે. વીટીવી સંવાદદાતા કેવલ દવે રાજકોટથી ફોન લાઈન પર જોડાઈ ગયા છે. કેવલ, રાજકોટમાં જે રીતે સ્વાઇન ફ્લૂનો કહેર હજી પણ દેખાઈ રહ્યો છે, તેને નાથવા માટે કોઈ સ્ટેપ લેવાયા છે, પગલાં લેવાયા છે આરોગ્ય તંત્ર દ્વારા, અને હજી કેટલા કેસીસ જોવાઈ રહ્યા છે તેના? જી સંજીવની, રાજકોટની જો વાત કરવામાં તો રાજકોટમાં સ્વાઇન ફ્લૂનો કહેર હજુ યથાવત રહ્યો છે. અત્યાર સુધીમાં 25 લોકોના સ્વાઇન ફ્લૂના કારણે મોત નીપજ્યા છે. છેલ્લા 24 કલાકમાં 2 વ્યક્તિઓ જે છે એમને સ્વાઇન ફ્લૂએ એમનો ભોગ લીધો છે. અને ખાસ કરીને આજની જો વાત કરવામાં તો આજે 66 વર્ષીય એક ઝાટનાથ વિસ્તારની મહિલા જે છે તેમને સ્વાઇન ફ્લૂને લઈને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, પરંતુ તેમનું જે છે સ્વાઇન ફ્લૂ લીધે મોત નીપજ્યું છે. એટલે કહી શકાય કે જે રીતે સ્વાઇન ફ્લૂ જે છે એ દિન પ્રતિદિન વધતો રહ્યો છે અને લોકો જે છે એ સ્વાઇન ફ્લૂનો ભોગ બનતા રહ્યા છે. તેને લઈને આરોગ્ય તંત્ર જે છે એ ચોક્કસ પ્રકારના પગલા ભરે અને લોકોને જાગૃતિ આપે કે સ્વાઇન ફ્લૂથી બચવા માટે કયા પ્રકારની તકેદારી રાખવી જોઈએ. કેવલ આભાર. રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન ડી.કે. શખિયા સહિત 11 વ્યાજખોરો સામે ગુનો નોંધાયો છે. વ્યાજ સહિત પરત આપી દેવા છતાં આ શખ્સો ધમકી આપતા હતા. ગોંડલના બિલિયાળા ગામે ઈશ્વર જીનિંગ મિલ નામની પેઢી ધરાવતા રમેશભાઈ ગઢડાના પત્ની જિજ્ઞાબેને રાજકોટ રૂરલ એસપીને લેખિતમાં અરજી કરી છે. ધંધાના કામે જિજ્ઞાબેનના પતિ રમેશભાઈ અને નાનજીભાઈએ જિલ્લા ભાજપ પ્રમુખ સહિત 11 શખ્સો પાસેથી ₹46.83 કરોડ રૂપિયા લીધા વ્યાજે. સમગ્ર મામલે પોલીસે લેખિત અરજીના આધારે તપાસ હાથ ધરી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અરજદારના પતિ અને જેઠ દ્વારા અનેક ખેડૂતો અને લોકો પાસેથી પૈસા વ્યાજે લીધા છે, જે ચૂકતે કર્યા નથી, જેથી પોલીસ દ્વારા તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. ચાલુ જ છે, પણ તમામ જે 11 જણા છે એ ફાઇનાન્સની કંપની ધરાવે છે અને ફાઇનાન્સની કંપનીઓ વિરુદ્ધ પૈસા જે એને લોન પેટે લીધા હતા એની માંગણી મુજબ ખંડણીની ફરિયાદ કરવામાં આવેલી છે, જેની ઊંડાણપૂર્વક તપાસ પીએસઆઈ જાતેથી કરી રહ્યા છે. અમદાવાદની ખાનગી પ્રાથમિક સ્કૂલમાંથી સરકારી અનાજનું કૌભાંડ ઝડપાયું છે. નારોલની જૂની કોર્ટ પાસે પોલીસે દરોડા પાડ્યા. દરોડા દરમિયાન 200 થી વધુ અનાજની બોરીઓ ઝડપાઈ હતી. આ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો દરોડા દરમિયાન 200 થી વધુ અનાજની બોરીઓ ઝડપાઈ ગઈ છે. ખાનગી પ્રાથમિક શાળામાંથી આ સરકારી અનાજ જપ્ત કરવામાં આવ્યું છે. નારોલ જૂની કોર્ટ પાસે આ પ્રાઇવેટ સ્કૂલ આવેલી છે, જેમાં દરોડા પાડતા 200 બોરીઓ અનાજની ઝડપાઈ ગઈ છે. મહત્વપૂર્ણ છે કે ગેરકાયદેસર અનાજનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. મોટું કૌભાંડ અત્યારે ઝડપાયું હોય તેની તપાસ અત્યારે પોલીસ ચલાવી રહી છે.
ખાનગી પ્રાથમિક શાળામાંથી સરકારી અનાજ ઝડપાયું છે। મહત્વપૂર્ણ બાબત છે કે શાળામાં મધ્યાહન ભોજન માટે અનાજ આપવામાં આવે છે, પરંતુ આ અનાજ આટલા મોટી માત્રામાં ક્યાંથી આવ્યું, કેમ તેને સંગ્રહી રાખવામાં આવ્યું, તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવતો હતો કે કેમ, બાળકો માટે મધ્યાહન ભોજનની જે વ્યવસ્થા કરવામાં આવે છે તે મધ્યાહન ભોજન હોય કે પછી પ્રાથમિક શાળામાં જે લંચની વ્યવસ્થા હોય છે, તે તમામ મુદ્દે કોઈ કૌભાંડ ચાલી રહ્યું છે, તેના પાછળ કોઈ વહીવટ ચાલી રહ્યો છે કે કેમ જેવા સવાલો ત્યારે ઉભા થઈ રહ્યા છે। ત્યારે આપને જણાવી દઈએ, અમદાવાદની ખાનગી પ્રાથમિક સ્કૂલમાંથી સરકારી અનાજ ઝડપાયું હતું। નારોલની જૂની કોર્ટ પાસે પોલીસે દરોડા પાડ્યા છે। દરોડામાં 200 થી વધુ અનાજની બોરીઓ ઝડપાઈ ગઈ છે। વાપી જીઆઈડીસી વિસ્તારમાં ટેન્કર બેકાબુ બન્યું હતું। આજુબાજુના લારી ગલ્લા ટેન્કરની અડફેટે ચડ્યા હતા। ટેન્કરનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો। વાપી જીઆઈડીસીના 3rd ફેઝ વિસ્તારમાં આ ઘટના બની હતી। તો વાપી જીઆઈડીસી વિસ્તારમાં ટેન્કર બેકાબુ બનતા અકસ્માત સર્જાયો હતો। આસપાસના જે લારી ગલ્લા વાળાઓ છે, જે પાન ગલ્લા વાળાઓ છે, તેમને અડફેટે લેવામાં આવ્યા હતા। મહત્વપૂર્ણ બાબત છે કે ટેન્કરનું ટાયર ફાટતા ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો, જેના કારણે અકસ્માત સર્જાયો છે। જો કે કોઈ જાનમાલના નુકસાનના સમાચાર અત્યાર સુધી સામે નથી આવ્યા, પરંતુ નુકસાન આર્થિક થયું હોવાના પ્રાથમિક અહેવાલ અત્યારે મળી રહ્યા છે। ફોન લાઈન પર માનવ ઠાકોર જોડાઈ ગયા છે। માનવ, વાપી જીઆઈડીસી વિસ્તારમાં જે અકસ્માત સર્જાયો છે, ત્યારબાદ કાર્યવાહી શું ચાલી રહી છે, નુકસાની કેટલી છે? જે પ્રકારનું અકસ્માત થયું છે અતિશય વિચિત્ર અકસ્માત હતું, કારણ કે જે રીતે ટેન્કર પસાર થઈ રહ્યું હતું ને અચાનક જે ટેન્કરનું ટાયર ફાટી નીકળ્યું હતું અને તે ટેન્કર ખરું એ બાજુમાં રોડની બાજુમાં એક નાની દુકાન હતી, ત્યાં અંદર ઘૂસી ગયેલું। જો કે સદનસીબે બાજુમાં પણ એક ટેન્કર પડેલું હતું અને તેને ન અથડાયું અને તે એક મોટી વાત કહેવાય, પરંતુ જે રીતે એક જે ચા પીનાર જે વ્યક્તિ હતો તે ઘાયલ થયેલો છે, તેને વાપીની હરિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલો છે। પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચીને જે ટેન્કર છે તેને હટાવીની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ટ્રાફિકને સુવ્યવસ્થિત કરવામાં આવ્યો હતો। જી, આભાર। અહમ ક્યારેક કોઈની રોજગારી છીનવી લે તેવું તો ઘણીવાર બને, પરંતુ રોજગારીની વાતો કરનાર જનપ્રતિનિધિનો અહમ જ્યારે કોઈની રોજગારી છીનવી લે ત્યારે કોને ફરિયાદ કરવી? સિવિલ હોસ્પિટલમાં ફરજ પર તહેનાત એક ખાનગી સિક્યુરિટી ગાર્ડે રમણલાલ વોરાની ગાડીને યોગ્ય જગ્યાએ પાર્ક કરવાનું કહેતા અધ્યક્ષનો અહમ ઘવાયો। તેમણે ગાર્ડ સાથે બોલાચાલી કરી હતી। વાત એટલેથી જ અટકી ન હતી। આ ગાર્ડને રોજીરોટી જે ખાનગી કંપની આપે છે તેનો જ કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો છે। સિક્યુરિટીની સેવા સંતોષકારક નહીં હોવાનું કારણ જણાવીને તેમની સેવા બંધ કરવા માટે કંપનીને 1 મહિનાની મહેતલ આપવામાં આવી છે। કોન્ટ્રાક્ટ રદ કરતા સિક્યુરિટી ગાર્ડની આજીવિકાનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે। આટલા પોણા 3 વર્ષથી છે, એટલા સમયથી છું અહીંયા ત્યાંથી। હમણાં થોડાક સમયથી એમનું પરફોર્મન્સ પ્રમાણમાં થોડુંક ઓછું જોવા મળે છે, એ રીતે કે દર્દી કે દર્દીના સગાઓ સાથેનો વ્યવહાર, એમાં થોડાક પ્રશ્નો અમને થાય છે અને અલગ અલગ સમયે અમને અમારા અલગ અલગ અધિકારીઓને એવી રજૂઆત પણ મળતી હોય છે કે એમનું વાણી વર્તન એમને થોડું કઠે એવું હોય છે। છેલ્લા ઘણા સમયથી હુક્કાબારો પર તવાઈ બોલાવવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદમાંથી પણ વધુ એક ગેરકાયદેસર હુક્કાબાર ઝડપાઈ ગયું છે। આપને જણાવી દઈએ, શહેરના સીજી રોડ પરથી ગેરકાયદેસર ચાલતું હુક્કાબાર ઝડપાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઇસ્કોન આર્કેડના આધાર રેસ્ટોરન્ટમાંથી આ હુક્કાબાર ઝડપાયું છે। મહત્વપૂર્ણ છે કે હુક્કાબાર પર તવાઈ બોલાવવામાં આવી છે। પોલીસના દરોડા દરમિયાન હુક્કાબાર ઝડપાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો હુક્કાબારમાંથી અનેક શખ્સો પણ હુક્કો પીતા ઝડપાઈ ગયા છે, તેમને પણ અટકાયત કરવામાં આવી છે અને તેમની પણ પૂછપરછ કરવામાં આવશે। આ જે હુક્કાબારનો માલિક છે, જે સંચાલક છે, તેની ધરપકડ કરીને પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે। તો સીજી રોડ પરથી ગેરકાયદેસર ચાલતું હુક્કાબાર કે જે ઇસ્કોન આર્કેડના આધાર રેસ્ટોરન્ટમાંથી ઝડપાઈ ગયું છે। પોલીસે આ સમગ્ર બાબતે હાલ કાર્યવાહી કાયદેસરની હાથ ધરી છે। પોલીસના દરોડા દરમિયાન હુક્કાબાર ઝડપાઈ ગયું છે અને આ હુક્કાબારમાં જે શખ્સો હુક્કો પીતા હતા તે તમામ લોકોની પણ અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી છે।
વીટીવી સંવાદદાતા મેહુલ દુધરેજા ફોન લાઈન પર જોડાઈ ગયા છે. મેહુલ, હુક્કાબાર ઝડપાતા કોણ કોણ ઝડપાઈ ગયા છે, કોની કોની ધરપકડ કે અટકાયતી પગલા હાથ ધરવામાં આવ્યા છે? સંજીવની, જેવી રીતે વારંવાર જે હુક્કાબાર શહેરની અંદર ચાલી રહ્યા છે ત્યારે સીજ રોડની અંદર જે ઇસ્કોન આર્કેડ જે પ્રસિદ્ધ એક બિલ્ડિંગ આવેલું છે તેની અંદર આધાર રેસ્ટોરન્ટના નામે એક રેસ્ટોરન્ટ ચાલુ તો આ રેસ્ટોરન્ટની અંદર પોલીસને બાતમી હતી કે જે પ્રમાણે જે અહીંના જે લોકો આવતા જતા હોય છે તે હુક્કાનું સેવન કરી રહ્યા છે. આ બિનકાયદેસર રીતે જે પ્રમાણે જે હુક્કાબાર ચાલી રહ્યું તેની અંદર આજે પોલીસે રેડ કરી હતી અને આ જે હુક્કાબારની અંદરથી જે અંદાજે 30 થી વધારે જે લોકો હુક્કા પીતા પકડાયા છે. આ સાથે પોલીસે અલગ અલગ ફ્લેવરના જે હુક્કાઓ છે તેની પણ અને તેમાં મિક્સ કરવામાં અલગ અલગ મટીરિયલ્સ પણ કબજે લીધી છે અને સાથે જે રેસ્ટોરન્ટના મેનેજર તેમજ જે માલિક છે તેની પણ અટકાયત કરી છે. હાલ કામગીરી ચાલુ છે. હજુ સુધી મુદ્દામાલ અંગે કોઈ સ્પષ્ટ આંકડો આવ્યો નથી, પરંતુ આ જે આંકડો છે તે ખૂબ જ મોટો થાય છે એ પણ શક્યતા રહેલી છે. આભાર. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ ગાંધીનગરમાં શંકરસિંહ વાઘેલા સાથે મુલાકાત કરી છે. ગાંધીનગરમાં બાપુના નિવાસ સ્થાન વસંત વગડો ખાતે બંને નેતાઓ વચ્ચે મુલાકાત થઈ. વર્તમાન પરિસ્થિતિને લઈને બંને વચ્ચે ચર્ચા વિચારણા થઈ છે. મોઢવાડિયાએ બાપુને મનાવવાના પણ પ્રયાસો હાથ ધર્યા છે. જોકે મોઢવાડિયા આ મુલાકાતને ઔપચારિક મુલાકાત ગણાવી રહ્યા હતા. મોઢવાડિયાએ પત્રકારોને કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. શંકરસિંહ વાઘેલાને પૂછો, તેઓ વિપક્ષના નેતા છે તેમ કહીને તેઓ નીકળી ગયા હતા. ઉલ્લેખનીય છે કે શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ મોવડી મંડળથી નારાજ હોવાની અટકળો કેટલાક સમયથી ચાલી રહી છે. રાજદ્રોહના મામલે પાસ કન્વીનર હાર્દિક પટેલ આજે સુરત કોર્ટમાં હાજર રહ્યો હતો. રાજદ્રોહના કેસને લઈને કોર્ટમાં ચાર્જ ફ્રેમની દલીલો કરાઈ હતી તો કોર્ટે 29 તારીખ સુધી વકીલોને ફરી પક્ષ મૂકવા માટે સમય આપ્યો છે. મહેસાણામાં પાટીદાર યુવાનના કસ્ટોડિયલ ડેથ મામલે હાર્દિક પટેલે જણાવ્યું કે ભાજપ અને કોંગ્રેસ મોતનું રાજકારણ રમે છે. કોઈના મોતને લઈ રાજકારણ રમવું એ સારી વાત નથી. સિવિલ હોસ્પિટલમાં વહેલી સવારથી જ પ્રવેશ બંધ કરી દેવામાં આવી હતી, કારણ કે છેલ્લા 9 દિવસથી કેતન પટેલનો મૃતદેહ સિવિલ હોસ્પિટલના શબગૃહમાં રાખવામાં આવેલો છે. આથી કેતન પટેલના મૃતદેહને લઈ મહેસાણા જિલ્લા સરકાર તંત્રએ રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યક્ત કરી છે. તેના કારણે સિવિલ હોસ્પિટલમાં અવારનવાર બિનજરૂરી મુલાકાતીઓને રોકવામાં આવતા હતા. જોકે પ્રવેશ બંધી દરમિયાન સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવેલા પાટીદાર સમાજના આગેવાનો સાથે વકીલ બાબુભાઈ માંગુકિયા અને કોંગ્રેસ અગ્રણી અર્જુન મોઢવાડિયાને પણ પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા. પાટીદાર અગ્રણીઓ અને કોંગ્રેસ અગ્રણીઓએ પોલીસ સાથે ભારે પરામર્શ કર્યા બાદ આખરે કેતન પટેલના પરિવારજનોની મુલાકાત માટે પોલીસ દ્વારા પ્રવેશ આપવામાં આવ્યો. 9 દિવસથી કેતન પટેલના મોત અંગે ચાલતા વિવાદ મામલે અર્જુન મોઢવાડિયાએ પરિવારજનોની સંમતિ ઉપર નિર્ણય છોડ્યો હતો. આજે ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. રજા લઈશ. નમસ્કાર.